રાજકોટમાં આજે 21 કિલોમીટર સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાયક્લોથોનનો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો। આ સાયક્લોથોનમાં 4000થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો હતો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશ ટીલાડા, દર્શિતા શાહ, કલેક્ટર પ્રભવ જોશી પણ સાયક્લોથોનમાં જોડાયા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલિંગને પોલ્યુશનનું સોલ્યુશન ગણાવ્યું હતું અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને લાભ થાય છે। સાહેબ, આજે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, આપની પણ હાજરી। રોટરી ક્લબ દ્વારા આજે સન્ડે ઓન સાયકલ મૂવમેન્ટ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। 4000થી વધારે યુવક યુવતીઓ રાજકોટવાસીઓ આજે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે। એટલા માટે સૌ રાજકોટવાસીઓને હું અભિનંદન પાઠવું છું। સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર એટલે સાયકલિંગ છે। સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે। સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે। સાયકલિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે છે। એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે 1 કલાક માટે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારીએ। સાહેબ, સાયકલિંગ બધા ભૂલી રહ્યા છે, શું કહેશો આને લઈને? સાયકલિંગ દરેક વ્યક્તિએ કરવું જોઈએ। સાયકલિંગ ફેશનના રૂપમાં નહીં, ગરીબ વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ નહીં, પરંતુ સ્વાસ્થ્યને સાયકલિંગને આપણા સ્વાસ્થ્ય સાથે જોડવું પડશે। હું માનું છું કે દેશની અંદર સાયકલિંગનો ક્રેઝ વધી રહ્યો છે। લાસ્ટ સન્ડે 5000થી વધારે સ્થાનો પર સાયકલિંગ થયું હતું। આ સન્ડે પણ 5500થી વધારે સ્થાનો પર સમગ્ર દેશની અંદર સાયકલિંગનું આયોજન થયું છે। થેન્ક યુ। આજે રામનવમી છે, સૌને ખૂબ જાજાથી હેતપૂર્વકના રામનવમીના રામ રામ। આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ક્લબ રાજકોટ રાકેશ કુમાર મુદગલ પણ સાયકલની સીટ પર બરાબર બેસી ગયા છે। મજાના કાર્યક્રમથી ફિટ ઇન્ડિયાનું એ મૂવમેન્ટને સરસ પ્રોત્સાહન મળશે। સાયકલિંગ દ્વારા પર્યાવરણને અને સ્વાસ્થ્યને ડોક્ટર દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાડા પણ આપણા સાયકલ ક્લબના પ્રેસિડેન્ટ દિનેશભાઈની સાથે જોડાયેલા છે। યુવાનોને મારી વિનંતી છે કે તમારા દૈનંદિન જીવનમાં સાયકલિંગનો ઉપયોગ કરવા માટેની આદત પાડશો તો તમને અને રાષ્ટ્રને બંનેને ખૂબ ફાયદો થશે। રામ રામ।